બાપા સીતારામ બધાને. હવે અમારી કોલેજ પછી એની વાટે છું. બાપા સીતારામ બધાને. કેમ છો મિત્રો? મારું નામ ઉત્સવ ગસિયા અને આજે શક્ય ટ્રાવેલર્સ ચેનલમાં આપ સૌનું દિલથી સ્વાગત છે. આજની અમેઝિંગ જર્ની આપણી રહેવાની છે સુરતથી વડોદરા સુધીની, જે આપણી આજે શક્ય ટ્રાવેલર્સ શિવાલિક એમાં રહેવાની છે. તો આપણી ગાડી ક્યાંથી ઉપડે છે, ક્યાં હોલ્ટ કરે છે, કેટલા વાગે ક્યાં પહોંચે છે, ટોટલ બાબતોનું તમને વિગતવારમાં રજૂ કરવામાં આવશે. તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો અત્યારે આપણે આવી ગયા છીએ બાપા સીતારામ પાર્કિંગ, કેનાલ રોડે, દસમા ચોકડીથી ડાબી બાજુ આગળ હાલો એટલે બાપા સીતારામ પાર્કિંગ મળી જશે તમને. ત્યાંથી આપણે ડેઈલી ગાડી ઉપડે જ છે. પાર્કિંગનો ટાઈમ છે 8 વાગ્યાનો. 8 વાગ્યા છે ગાડી બાપા સીતારામ પાર્કિંગમાંથી ઉપડે છે. સીધી કેનાલ રોડે થઈને ઊંઝન પ્લાઝા, સાયોના પ્લાઝા, ત્યાંથી એન્થમ સર્કલ થઈને શામધામ જાય છે. શામધામ આપણે ગેટવે હોટલ છે ને, ગેટવે હોટલની એક્ઝેક્ટ સામે ત્યાં જ ગાડીનો આપણે પિકઅપ પોઈન્ટ રહેવાનું છે. ત્યાંથી ગાડી 8:30 ઉપડે. 8:30 ઉપડે વરાછા કામરેજવાળો મેઇન રોડ છે, ત્યાંથી ચાલે છે. ત્યાં રહેજો અને ગાડીમાં આપણે ફૂલ મોજ કરવાની છે. આજના ડ્રાઈવર કોણ છે, મહેતાજી કોણ છે, એ ટોટલ બાબતોનું તમને હમણાં વિગતવાર બતાવું. તો હાલો ગાડીની અંદર આપણે જઈએ. આજના આપણો ડ્રાઈવર ભાઈ, તમારું નામ શું? મુકેશભાઈ. આજની ગાડી તમે જ લઈને જવાના છો ને? આ બાજુ તમારા ભાઈ બેઠા એ કોણ? મહેતાજી છે. મહેતાજી છે. અહીંયા આપણા ગણપતભાઈ બિરાજમાન છે. બે બાજુ, એક બાજુ વાઘ ને એક બાજુ સિંહ. ઉપર જ્યાં કૃષ્ણબંધન જેવું લખેલું આવી જાય. માથે આપણે દાદાનો ફોટો. આ બાજુ પેમેન્ટ માટેનું સ્કેનર છે. ગાડીમાં 2 કેમેરા મૂકેલા છે, જે પેસેન્જરોની સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. જોઈ શકો છો તમે. પૈસા ટ્રેનમાં દેવાના ના વાત. ગાડી બાપાજીના પાર્કિંગમાંથી ઉપડે છે.
બસ બાપા સીતારામ પાર્કિંગમાંથી ઉપડી ગઈ છે. હવે આપણે સીધા કામરે ચોકડીયા જઈને મળવી. ઘણીક વાર તમને ડ્રાઈવર કેબિનનો લુક બતાવી દો કે એ રીતનો ડ્રાઈવર કેબિન ડ્રાઈવર. બીજી હોળી માતા અત્યારે આપણે પહોંચી ગયા છે કામધામ મંદિર. 8:30 જેવો ટાઈમ થયો છે. ગાડી પેસેન્જર પિકઅપ કરે છે. ટાઈમ થયો છે. આપણે જોઈએ ત્યારે કામરેજ ચોકડી. તો આપણે કામરેજથી નીકળી ગયા છે. હું ભાડુંમાં બે જઈએ યારે ગાડી ફરતા ફરતા આવી પણ કામરેજ થઈ ગયા છે. આપણે જોઈ લો. આપણે હોટલ તાપીએ ઊભા છે. તાપી હોટલ ત્યાં એક્ઝેક્ટ સામે ઊભા છે. તો આપણે કામરેજ 4 રસ્તે પહોંચી ગયા છે અને અમને ગાડી આપણે આવતી જાય છે. રસ્તામાં આપણે ધવલભાઈ મળી ગયો છે. તેની હારે પાછો હું આવ્યો હતો. જોઈ શકો છો ધવલભાઈ અહીંયા જ બેઠો છે. આના ટોમાં કોઈ છોકરી હોય કે જો મારે ફોન આવવાનો બાકી છે. એને આપણે હિતેશભાઈ 2 બાકી છે. અચ્છા, એટલે કોઈ છોકરી હારે ધ્યાનમાં હોય તો કહેજો. એ રહા નહીં જાતા, તડપ ही ऐसी है ना. नहीं सोके सोके. પાણી ભરે.
કામરેજથી નીકળી ગઈ છે અને ગાડીએ કનેક્ટ કરી લીધો છે નેશનલ હાઈવે 48. રાજ હોટલ આપણે આગળ વડોદરા જવા માટે કાપશું હવે. ગાડી અત્યારે રાજ હોટલ ઊભી છે. પછી મેં કોઈ નાઇટ લુક જોવો હતો. બતાવે આમ બતાવે રેકોર્ડિંગ રોડ બતાવી દેવી. આપડા ભણોભા ઝીલ અમે ભણા નાનો પણ નાગનો બસ તો અત્યારે મિત્રો આપણે ભરૂચ ટોલ નાકે પગ્યા છે. તેમ જોઈ શકો છો અહીંયા લાંબી ટ્રાફિકની લાઈન લાગી ગઈ છે.
આપણે આપણી હોટલે પહોંચી ગયા છીએ. આપણી હોટલનું નામ રહેવાનું છે પ્રિન્ટ હોટલ, જે પંચવટી પાલેસ જે હતી એવડી એ જ છે. અને મંગાભાઈ જેવો જમવાનું પહોંચે છે હવે. આ આપણો સ્ટાફ, આ ડ્રાઈવર સ્ટાફ માટે જમવા માટેનું. ફાઇનલી મિત્રો હવે આપણે હોટલથી નીકળી ગયા છે અને આગળ હવે આપણે વડોદરા બાજુ જઈશું. અત્યારે મિત્રો હું પહોંચી ગયો છું આસોદર અને અત્યારે સામેની ગાડી જે આવે એનો વેઇટ કરું છું. આ વાસોદ તારાપુર વાળો મેઇન રોડ છે, જોઈ લો તમે. સામેની ગાડી આવે એનો વેઇટ કરું છું. ત્યાંથી આવે પછી આપણે આગળ પાછા સુરત પાછા વયા જશું રિટર્ન. તો મિત્રો હવે સામેની ગાડી આવી ગઈ છે, તો હવે આપણે જઈશું એમાં. તો અત્યારે આપણે પાછા સામેની ગાડીમાં આવી ગયા છીએ. આજના ડ્રાઈવર આપણા છે અશ્વિનભાઈ.
હલો કામરેજ છે ભાઈ, કામરેજ કામરેજ છે કોઈ ઉતરવાનું. સવારના વાગી ગયા છે 5 અને આપણે પહોંચી ગયા છીએ કામરેજ 4 રસ્તા. પાછોતરા પાટિયા જવા, પાછોતરા પાટિયા, પાછોતરા પાટિયા. તમે આખો વ્લોગ જોયો એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફોલો કરો. જય માતાજી, બાપા સીતારામ. તો હવે આપણે અહીંથી સીધા ઉતરી ઓફિસમાં જઈને સૂઈ જાઉં શાંતિથી. તો હવે આપણે પહોંચી ગયા છીએ કુબેરનગર પાર્કિંગ.